અમદાવાદના એસજી હાઈવેની કાયાપલટ થશે। જી હા, કાયાપલટ એટલા માટે થવા જઈ રહી છે કે જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદ શહેર હેરિટેજ શહેર બની ગયું છે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બની ગયું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે મધ્યમાંથી પસાર થતો જે એસજી હાઈવે છે, જે 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ આ હાઈવે હવે તેની નવી કાયાપલટ તરફ આગળ વધી રહ્યો છે। મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આખો જે એસજી હાઈવે છે, સરખેજથી ગાંધીનગર અક્ષરધામ સુધીનો 40 કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેની કાયાપલટ એ થવા જઈ રહી છે। એ પણ ગ્રીન કોરિડોર, આ જી હા, ગ્રીન કોરિડોર બનવા જઈ રહ્યો છે સરખેજથી ગાંધીનગર સુધી। અને આ ગ્રીન કોરિડોરની અંદર માનવામાં આવી રહ્યું છે કે જોગિંગ પાર્ક હશે, રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવશે, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન એ સર્વિસ રોડ પર જોવા મળશે, તો સાથે સાયકલિંગ ટ્રેકિંગ હોય, અલગ અલગ ઝોનમાં લાઇટિંગ ઊભા કરવામાં આવશે અને 5 સ્ટેપમાં આખો જે એસજી હાઈવે જે છે તેને ડેવલપ કરવામાં આવશે। તેના જ ભાગરૂપે એક પાયલટ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કર્યો છે તે છે પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેનો જે કામગીરી છે તેની પ્રારંભ કરી દેવામાં આવી છે। અને તેની અંદર જે કાયાપલટ થશે તેની અંદર ગાર્ડનિંગ હશે, લાઇટિંગ ઝોન હશે, બેસવા માટેની વ્યવસ્થા હશે, અલગ અલગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, તેની અંદર સ્કલ્પચર ઊભા કરવામાં આવશે, તો સાથે જ આખું ગાર્ડનિંગ હશે। અને જે પણ વ્યક્તિ કદાચ અહીં આવશે અને એ રસ્તો જોશે તો કદાચ એને મહેસાસ થશે કદાચ વિદેશમાં પણ આ પ્રકારના જે હાઈવે છે તે નહીં હોય, તે પ્રકારના હાઈવે હવે અમદાવાદ શહેરના જે એસજી હાઈવે છે તેને બનાવવામાં જઈ રહ્યા છે। અને રાજ્યના જે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એસજી હાઈવેમાં હવે ડસ્ટ ફ્રી થવા જઈ રહ્યું છે, એટલે પાયલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે અને આવનારા સમયની અંદર આખો એસજી હાઈવે ગાંધીનગરથી સરખેજ સુધીનો જે મુખ્ય હાઈવે છે તેને ગ્રીન કોરિડોર તરીકે સરકાર છે તે ડેવલપ કરવા જઈ રહી છે। એટલે કહી શકાય કે એસજી હાઈવે આપ આવશો તો આપને લાગશે કદાચ વિદેશના રસ્તાઓ પણ અહીં ટૂંકા પડશે, તેને પણ ટક્કર મારતા આ રસ્તાઓ છે તે બનાવવામાં આવશે। કર્મચારી શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદના એસજી હાઈવેની કાયાપલટ થશે। જી હા, કાયાપલટ એટલા માટે થવા જઈ રહી છે કે જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, અમદાવાદ શહેર હેરિટેજ શહેર બની ગયું છે, અમદાવાદ શહેર સ્માર્ટ સિટી બની ગયું છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે મધ્યમાંથી પસાર થતો જે એસજી હાઈવે છે, જે 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ આ હાઈવે હવે તેની નવી કાયાપલટ તરફ આગળ વધી રહ્યો છે। મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સહયોગથી આખો જે એસજી હાઈવે છે, સરખેજથી ગાંધીનગર અક્ષરધામ સુધીનો 40 કિલોમીટર લાંબો આ જે રૂટ છે તેની કાયાપલટ એ થવા જઈ રહી છે। એ પણ ગ્રીન કોરિડોર, આ જી હા, ગ્રીન કોરિડોર બનવા જઈ રહ્યો છે સરખેજથી ગાંધીનગર સુધી। અને આ ગ્રીન કોરિડોરની અંદર માનવામાં આવી રહ્યું છે કે જોગિંગ પાર્ક હશે, રેસ્ટોરન્ટ અલગ અલગ ઝોનમાં બનાવવામાં આવશે, સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન એ સર્વિસ રોડ પર જોવા મળશે, તો સાથે સાયકલિંગ ટ્રેકિંગ હોય, અલગ અલગ ઝોનમાં લાઇટિંગ ઊભા કરવામાં આવશે અને 5 સ્ટેપમાં આખો જે એસજી હાઈવે જે છે તેને ડેવલપ કરવામાં આવશે। તેના જ ભાગરૂપે એક પાયલટ પ્રોજેક્ટ રાજ્યના મુખ્યમંત્રીએ જે મંજૂર કર્યો છે તે છે પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેનો જે કામગીરી છે તેની પ્રારંભ કરી દેવામાં આવી છે। અને તેની અંદર જે કાયાપલટ થશે તેની અંદર ગાર્ડનિંગ હશે, લાઇટિંગ ઝોન હશે, બેસવા માટેની વ્યવસ્થા હશે, અલગ અલગ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવશે, તેની અંદર સ્કલ્પચર ઊભા કરવામાં આવશે, તો સાથે જ આખું ગાર્ડનિંગ હશે। અને જે પણ વ્યક્તિ કદાચ અહીં આવશે અને એ રસ્તો જોશે તો કદાચ એને મહેસાસ થશે કદાચ વિદેશમાં પણ આ પ્રકારના જે હાઈવે છે તે નહીં હોય, તે પ્રકારના હાઈવે હવે અમદાવાદ શહેરના જે એસજી હાઈવે છે તેને બનાવવામાં જઈ રહ્યા છે। અને રાજ્યના જે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એસજી હાઈવેમાં હવે ડસ્ટ ફ્રી થવા જઈ રહ્યું છે, એટલે પાયલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે અને આવનારા સમયની અંદર આખો એસજી હાઈવે ગાંધીનગરથી સરખેજ સુધીનો જે મુખ્ય હાઈવે છે તેને ગ્રીન કોરિડોર તરીકે સરકાર છે તે ડેવલપ કરવા જઈ રહી છે। એટલે કહી શકાય કે એસજી હાઈવે આપ આવશો તો આપને લાગશે કદાચ વિદેશના રસ્તાઓ પણ અહીં ટૂંકા પડશે, તેને પણ ટક્કર મારતા આ રસ્તાઓ છે તે બનાવવામાં આવશે। કર્મચારી શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।